આચાર્યના ભરતી ઇન્ટરવ્યુ પર રોક લગાવતા શાળા સંચાલક મહામંડળનો વિરોધ. ચૂંટણી પંચની મંજૂરી લઈને સરકાર આચાર્યના ભરતી ઇન્ટરવ્યુ શરૂ કરવા જોઈએ. બદલીઓ કરી શકે છે તો ચાલુ ભરતી પ્રક્રિયા રોકવી અયોગ્ય. ભાસ્કર પટેલનું આ નિવેદન. શાળાઓમાં આચાર્યની ભરતી અને ચૂંટણીને કોઈ લેવા દેવા નથી. 3 વર્ષ બાદ આચાર્ય ભરતી પ્રક્રિયા પર રોક અયોગ્ય. આચાર્ય વગર ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં મુશ્કેલીઓ થશે. આજની ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે 1000 જેટલી આચાર્યની જગ્યાઓ ખાલી પડી હતી. આ જગ્યાઓ છેલ્લા 3 વર્ષથી ખાલી હતી અને એમાં જ 31/10ની જે જગ્યાઓનો સમાવેશ કર્યો એટલે એ આજે આચાર્ય ભરતીની કાર્યવાહી ચાલુ થઈ ગઈ હતી. પણ આપણી જે સ્થાનિક ચૂંટણીઓ છે એ સ્થાનિક ચૂંટણીઓને ધ્યાને લઈને કેન્દ્રીય ભરતી સમિતિએ આ ભરતી કાર્યવાહી બંધ કરી છે. એ ખૂબ દુઃખદ બાબત છે. જો રાજ્ય સરકાર આઈએએસ અધિકારીઓની બદલી કરી શકતી હોય, રાજ્ય સરકાર બીજા નિર્ણયો લઈ શકતી હોય, તો પછી આ તો ચાલુ ભરતી હતી, એને નવેસરથી કરવાની નહોતી. પ્લસ ગ્રાન્ટેડ શાળાઓની આચાર્યની ભરતીને અને સામાન્ય ચૂંટણીઓ જે ગ્રામ પંચાયત કે નગરપાલિકા છે એની સાથે અમારે કોઈ લેવા દેવા જ નથી. તો એ સંજોગોમાં રાજ્ય સરકારે જરૂર જણાય તો ચૂંટણી પંચની પાસેથી મંજૂરી લઈને પણ આ કામ એટલા માટે ચાલુ રાખવું જોઈએ કારણ કે ફેબ્રુઆરી એન્ડમાં બોર્ડની 10મા 12માની પરીક્ષાઓ આવી રહી છે.